જૂનાગઢ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત સાસણ ગીર ખાતે પર્યટન અને સ્થાનિક રોજગારીને કેન્દ્રમાં રાખીને એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. ગીરના પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલ હોટેલ અને હોમસ્ટે સંચાલકો, માલધારીઓ, જીપ્સી ડ્રાઈવરો તેમજ ગાઈડ સાથે રાજ્ય સરકારના મંત્રીઓએ સીધી ચર્ચા કરી હતી. આ બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા ઉપરાંત સાંસદ અને ધારાસભ્યો સહિતના આગેવાનો તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાસણ ગીર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ જુદા જુદા વિભાગના મંત્રીઓ દ્વારા સ્થાનિક હોટેલ અને હોમસ્ટે સંચાલકો, માલધારીઓ, જીપ્સીના ડ્રાઈવર અને ગાઈડ સહિતનાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરના સિંહોનું સંરક્ષણ જેટલું જરૂરી છે એટલું જ અહીંના સ્થાનિક લોકોની રોજીરોટી જળવાઈ રહે તે પણ જરૂરી છે અને સરકારની આ પ્રાથમિકતા છે. બેઠક દરમિયાન હોટેલ અને હોમસ્ટે સંચાલકોને પડતી વહીવટી મુશ્કેલીઓ, પરમિશન પ્રક્રિયા તેમજ વન વિભાગના નિયમોમાં વ્યવહારુ રાહત આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે સાસણ ગીર આસપાસના વિસ્તારોમાં પ્રવાસન સુવિધાઓ વધારવા, પ્રવાસીઓને વધુ સારો અનુભવ મળે અને સ્થાનિક યુવાનોને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટે જીપ્સી ડ્રાઈવરો અને ગાઈડ્સ પાસેથી પણ મહત્વપૂર્ણ સૂચનો લેવામાં આવ્યા હતા. વન મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકાર તમામ હિતધારકોના પ્રશ્નોને હકારાત્મક રીતે ઉકેલશે અને ગીરના પ્રવાસન વિકાસનો સીધો લાભ સ્થાનિક રહેવાસીઓને મળે તે દિશામાં અસરકારક નિર્ણય લેવામાં આવશે. સાસણ ખાતે અમારા મંત્રીમંડળના સિનિયર સાથી જીતુભાઈ વાઘાણી, અમારા બીજા સાથી મિત્ર કૌશિકભાઈ વેકરિયા, અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બીજા સાથી ધારાસભ્યોને સાથે રાખીને આજે અહીંયા સાસણ ખાતે અમે ટુરિસ્ટ ગાઈડને મળ્યા, જે સફારી માટેની જીપ્સી ચલાવે છે એમના ડ્રાઈવરોને પણ મળ્યા અને એમની મુશ્કેલીઓ પણ જાણી. સાથે સાથે જે હોમસ્ટે અહીંયા આજુબાજુમાં જે ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર ત્યાં નાનું મકાન બનાવીને હોમસ્ટે માટેની સેવાઓ આપે છે એમને પણ મળ્યા અને હોટેલ એસોસિએશનને પણ મળ્યા. અને બધાની ચિંતા એક જ હતી કે અહીંયા ટુરિઝમ કેવી રીતે વિકસે અને સાથે સાથે આ સસ્ટેનેબલ ટુરિઝમ થાય, જેનાથી આપણા વન વિભાગ ઉપર, વન્ય પ્રાણીઓ ઉપર અને ગીરના જે ઇકોસિસ્ટમ છે એને પણ નુકસાન ન પહોંચે. એ માટે અનેક પ્રકારના સૂચનો આવ્યા છે અને એ સૂચનો પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. ખાસ કરીને જે વેલ્યુ ટુરિઝમ અહીંયા વધારે આવે, વિદેશના યાત્રીઓ આવે છે, રાજ્ય બહારના યાત્રીઓ આવે છે, એની સુવિધાઓ કેવી રીતે મળે અને આપણી વન્ય સૃષ્ટિ માટે એ લોકોને આપણો સંદેશો ત્યાં સુધી કેવી રીતે પહોંચે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. અને એ બાબતે અમે આગળ અધિકારીઓની ટીમ બનાવીને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ પણ કરીશું. અને આ વિસ્તારની અંદર જે ખાસ કરીને સેટલમેન્ટના ગામો છે, નેસ છે અને આજુબાજુના ગામો છે, એમાં જે રસ્તાઓની મુશ્કેલી હતી એ બાબતે પણ અમારા સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક સાંસદે રજૂઆત કરી છે. એ રસ્તાઓની મુશ્કેલીઓમાં પણ જ્યાં જ્યાં વન વિભાગ તરફથી ક્યાંય નિયમો પ્રમાણે મંજૂરી આપવાની થતી હશે ત્યાં એ પણ અમે આગળની કાર્યવાહી કરીને કરીશું. આ આપણું સાસણ અને ગીરનું આજે વન્ય અભયારણ્ય છે એ માત્ર ગુજરાતનું નહીં, માત્ર ભારતનું નહીં, પણ આપણી એક વૈશ્વિક ધરોહર છે. એ ધરોહરને સાચવીને આપણે જે અહીંયા પ્રવાસીઓ આવે છે એ પ્રવાસીઓની સુખ સુવિધામાં વધારો કરવાનો માટે આપણી જે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર છે એ કટિબદ્ધ છે. અને મને આનંદ એ વાતનો છે કે જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરીને અત્યારે ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ એમણે વન વિભાગની અને ખાસ કરીને અહીંયા ગીર નેશનલ પાર્કની ખૂબ ચિંતા કરી છે. અહીંયા ગયા વર્ષે એમણે રાત્રિ રોકાણ પણ કર્યું હતું
અને નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની પણ મિટિંગ બોલાવી હતી અને અનેક સુવિધાઓની અને ખાસ કરીને પ્રોજેક્ટ લાયનની 1000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. એ પ્રોજેક્ટનું કામ પણ અમે આગળ વધારી રહ્યા છીએ. સિંહોની સુરક્ષાને લઈને કોઈ ચર્ચા થઈ? સિંહોની સુરક્ષા બાબતે તો સતત વન વિભાગ ચર્ચા કરતો આવ્યું છે અને એમાં ખાસ કરીને જે સિંહો છે એનો અકસ્માત ન થાય એ માટે અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની મંજૂરી આપી છે અને એ બાબતે આગળના દિવસોમાં એઆઈની મદદથી આ અકસ્માતો નિવારી શકાય એ બાબતનો અમે પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. માલધારીઓ પણ અહીંયા આવેલા હતા આજુબાજુના દેશના અને સેટલમેન્ટમાં જે વિસ્તારમાં જે રહે છે ત્યાં અને માલધારીઓ જે ભાઈઓ છે એને જે થોડીક પ્રશ્નો રસ્તાઓની હતી અને બીજા લાઇટના પ્રશ્નો હતા કે બીજા પ્રશ્નો હતા એ બાબતે અમે સ્થળ ઉપર જ એમના પ્રશ્નો